ઓક્ટોબર 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતની અંદર હવે ચોમાસું વિદાય સાથે સાથે કઈ નવી સિસ્ટમ બનશે કે ગુજરાતમાં વરસાદ પડશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે વાત કરીએ આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે। સૌથી પહેલા અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે આ બધા જે વિસ્તારો છે તેમાં આપ જોઈ શકો વાદળા છવાયેલા આપણને જોવા મળી રહ્યા છે, જેના કારણે કહી શકાય કે સામાન્ય હળવો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળતો હોય છે। લોકલ સિસ્ટમ હવે બનતી હોય છે। હવે આપણે વાત કરીએ આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। ડેડિયાપાડા, ઉંબરપાડા સાઈડના વિસ્તારો, વંકલ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો દાહોદ પંથક અને વડોદરા પંથકના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે, અને ખાસ કરીને ખાડોલી, કપરાડા સાઈડના વિસ્તારો, વાની, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, સતાણા આ જે બધા વિસ્તારો છે, ડાંગ, વાંસદા બધા વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળશે। અને આવતીકાલે અપડેટ જોઈએ તો આવતીકાલે 6 તારીખની અંદર પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે। ડુંગરી, વલસાડ, પારડી, ધરમપુર, ભવનાથ, અંબોશી, વાસુના સાઈડના વિસ્તારો, દમણ આજુબાજુના જે વિસ્તારો છે, સિયોઈ તેમજ ભીલાડ, સિલવાસ, વાપી આ જે બધા વિસ્તારો છે, અંબે, કપરાડા તેમજ ખાડોલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની જે સંભાવના રહેલી છે। નારગોલ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। હવે આપણે જોઈએ સાંજના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને સચિન, ડુમસ, નવસારી, મહુવા, બારડોલી, સુરત, ડુમસ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। અને 7 તારીખની હવે વાત કરીએ તો 7 તારીખે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના 2-3 સ્થળો એવા છે જેમાં વરસાદ જોવા મળશે। કેશોદ હોય, માલવિયા હોય, માંગરોળ, ગડુ, તળાજા તેમજ વેરાવળ, ટીમરી, જુનાગઢ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ધીમે ધીમે ખાસ 7-8 તારીખથી લોકલ સિસ્ટમ બનવાનું શરૂ થશે અને 10 તારીખની અંદર તેની અસર દક્ષિણ ગુજરાતથી જોવા મળી શકે। ખાસ વાત કરીએ આપણે તો 11 તારીખની, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે, જેમાં સુરત આજુબાજુના જે વિસ્તારો છે, બારડોલી છે, તાપી છે, નવાપુર છે, નવસારી, બીલીમોરા તેમજ વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે, વાપી, ખાડોલી, કપરાડા, વાની આટલા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। તો હવે આપણે વાત કરીએ 12 તારીખની, તો 12 તારીખનો જે સમયગાળો છે તેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે, જેમાં વેરાવળ આજુબાજુના વિસ્તારો, ઉના, રાજુલા, મહુવા સાઈડના વિસ્તારો તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં 12 તારીખની અંદર વરસાદ આપણને જોવા મળશે। 13 તારીખની વાત કરીએ તો 13 તારીખે પણ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ પોરબંદરના વિસ્તારો, જુનાગઢ, વેરાવળ અને અમરેલી, ઉનાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં પણ 13 તારીખમાં ઝપટ બોલી શકે છે। 14 તારીખની સૌથી મોટી અપડેટ જોઈએ તો બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ જુનાગઢ પંથક, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। અને બપોર પછીના સમયગાળા દરમિયાન સૌથી વધારે વરસાદની સંભાવના છે, જેમાં જામનગર, સલાયા, દ્વારકા, ભાણવડ, પોરબંદર, ગોંડલ, રાજકોટ, જસદણ, અમરેલી